હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અબુધાબી હિન્દુ મંદિરમાં અવારનવાર પ્રસિદ્ધ વ્યક્તિઓ દર્શન માટે આવતા હોય છે। વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે। તેમનો ઇતિહાસ અને આ મંદિરમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે એ જ આ મંદિરને બીજા મંદિરો કરતાં કંઈક અલગ બનાવે છે। બીએપીએસ સંસ્થા આજે દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સુમેળ કરી મંદિરોનું નિર્માણ કરીને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યું છે। આ અબુધાબી મંદિરે આલબાલ વૃદ્ધથી લઈને સામાન્ય માણસથી લઈને મોટા માંધાતોઓને આ મંદિરે પોતાના તરફ આકર્ષિત કર્યા છે। અને સૌથી મોટી વાત તો એ છે કે આજના ફિલ્મ જગતના માયાજાળમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો ફસાયા છે। ત્યારે અબુધાબી હિન્દુ મંદિરે વિશ્વભરના મોટા અભિનેતાઓ એટલે કે ફિલ્મ, ટેલિવિઝન, લાઇવ શો, શોર્ટ ફિલ્મના સ્ટાર, સિંગરો, ફિલ્મના નિર્માતાઓ, પ્રોડ્યુસરને મંદિરે પોતાની આધ્યાત્મિક છાયામાં ખેંચ્યા છે। જેના લીધે આ સેલિબ્રિટીઓને તો ભારતીય સંસ્કૃતિ વિશે તો ગર્વ અનુભવાયો છે। અને હવે આ લોકો પણ ભારતીય સંસ્કૃતિના મંદિરોની મુલાકાતો લઈને લોકો સુધી આપણી સનાતની સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે। જેમાં ખાલી ભારતના જ નહીં પણ વિશ્વભર સેલિબ્રિટીઓ આ મંદિરની મુલાકાતે આવે છે। ત્યારે 21 ડિસેમ્બર 2024ની આસપાસ ધનાશ્રી કડગાનવકરે યુએઈના અબુધાબી હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી। ધનાશ્રી કડગાનવકરની વાત કરીએ તો તે મરાઠી ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટરમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી છે। તે ઝી મરાઠીના લોકપ્રિય શો તુજ્યત જીવ રંગલામાંથી નંદિતા વાહિની તરીકે જાણીતી છે। તેણે અત્યાર સુધી ઘણા શો કર્યા છે। તેણીનો પરિચય ઝી મરાઠીના ભૂતપૂર્વ શો મહારાષ્ટ્રચા સુપરસ્ટાર દ્વારા થયો હતો। ધનાશ્રી કડગાનવકરના સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં 6 લાખ ફોલોઅર, ફેસબુક પર 70,000થી વધુ ફોલોઅર અને યુટ્યુબમાં 50,000થી વધુ સબસ્ક્રાઇબર છે। ધનાશ્રી કડગાનવકરે અબુધાબી મંદિરમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા અને મંદિરના પ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા મંદિરના ઇતિહાસ ગાથા સાંભળીને આશ્ચર્યચકિત પામ્યા હતા। તેમજ ધનાશ્રી કડગાનવકરે વોલ ઓફ હાર્મોની, એન ઇમેર્સિવ શો અને મંદિરમાં વિવિધ જગ્યા પર સ્મૃતિ માટે ફોટા ક્લિક કર્યા હતા। અને મંદિરની પ્રેસ ટીમ જોડે વાત કરતા ધનાશ્રી કડગાનવકરે અબુધાબી મંદિરમાં શું વિશેષ લાગ્યું, મંદિરમાં તેમને કેવો અનુભવ થયો અને લોકોને આ મંદિર વિશે શું સંદેશ આપશે તે તેમને જણાવ્યું હતું। અને સૌ હરિભક્તો અને સનાતનીઓ, અમે તમને આપણી ભારતીય સંસ્કૃતિના આટલા સારા સમાચાર આપના સુધી પહોંચાડીએ છીએ તો આપ સૌ પણ આ સમાચારને આપના મિત્રો, સ્નેહીજનો અને સોશિયલ મીડિયા પર શેર કરીને આપણે પણ આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરીએ। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।